હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ચસાણી સર આપ સર્વનું ચસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યુત ભાર એટલે શું અને એ વિદ્યુત ભારની માહિતી આપણે જોઈએ. થોડું 2 જ મિનિટમાં આપણે રિફર કરી લઈએ કે વિદ્યુત ભાર કોને કહેવાય. તો કે વિદ્યુત ભાર એટલે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. જેવી રીતે પદાર્થ માટે દળ જરૂરી છે, એવી રીતે પદાર્થ માટે વિદ્યુત ભાર જરૂરી છે કે પદાર્થમાં દળ હોવાને કારણે એના પર આકર્ષણ બળ લાગે છે. તો આવી જ રીતે એમાં વિદ્યુત ભાર હોય છે અને આ વિદ્યુત ભારને કારણે એમ કહેવાય કે વિદ્યુતીય બળ લાગે છે. તો વિદ્યુતીય બળ લાગવા માટે જે જવાબદાર ઘટક છે એને વિદ્યુત ભાર કહેવામાં આવે છે. આ વિદ્યુત ભારની સંજ્ઞા કેપિટલ ક્યુ છે, સ્મોલ ક્યુ છે. આ વિદ્યુત ભારનો એકમ કુલમ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી માટે એનો એકમ કુલમ છે. એનો બીજો એકમ એમ્પિયર સેકન્ડ છે. આ બંને એકમ એસઆઈમાં છે. જો એનો સીજીએસ એકમ કહેવામાં આવે તો એ સ્ટેટ કુલમ છે અને બીજો એકમ એનો એબ કુલમ છે. 1 કુલમ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ થાય. આવી જ રીતે ફેરાડે પણ એનો એકમ છે. 1 ફેરાડે બરાબર 96,500 કુલમ થઈ શકે. વિદ્યુત ભારનો મોટામાં મોટો એકમ ફેરાડે છે અને નાનામાં નાનો એકમ સ્ટેટ કુલમ છે. વિદ્યુત ભાર 2 પ્રકારના હોય, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. એમ કહેવાય કે પ્રોટોન પરનો જે વિદ્યુત ભાર છે એ ધન છે અને ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુત ભાર છે એ ઋણ છે. 2 સજાતીય વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ બળ, અપાકર્ષણ બળ અને 2 વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ બળ લાગે છે. વિદ્યુત ભાર પ્રેરિત કરવામાં આવે છે. વિદ્યુત ભાર પ્રેરિત કરવામાં આવે છે એટલે આપણે ઉદાહરણ આપ્યું કે રેશમના કપડાને કાચના સળિયા સાથે જો ઘસવામાં આવે તો ઘર્ષણ બળને કારણે વિદ્યુત ભારનું સ્થળાંતર થાય છે. કાચના સળિયા પરથી રેશમના કપડા પર વિદ્યુત ભાર જાય છે, માટે કાચનો સળિયો ધન વિદ્યુત ભાર અને રેશમનું કાપડ ઋણ વિદ્યુત ભાર બને છે. વિદ્યુત ભાર જ્યાંથી જાય ત્યાં ધન અને જ્યાં જાય ત્યાં ઋણ બને છે. આવી જ રીતે દળમાં પણ પ્લસ માઇનસ થાય છે. વિદ્યુત ભાર જ્યાંથી જાય ત્યાં દળ ઘટે છે, જ્યાં જાય ત્યાં દળ વધે છે. વિદ્યુત ભાર પારખવા માટેનું જે યંત્ર છે જેને સુવર્ણદર્શક યંત્ર કહેવામાં આવે છે, જે ના દ્વારા વિદ્યુત ભાર કોઈ પદાર્થ છે કે નહીં તેનો ખ્યાલ આવે છે, પણ વિદ્યુત ભારનું માપન કરી શકાતું નથી. વિદ્યુત ભારનું માપન કરી શકાતું નથી. આના માટે તમને શોર્ટ ટેકનિક પણ આપી કે WGF. આ શબ્દોથી જો કોઈ પદાર્થ ચાલુ થતો હોય તો એના પર પ્લસ આવે. એસ પર આ શબ્દથી જો કોઈ પદાર્થ ચાલુ થતો હોય તો એના પરનો હંમેશા માઇનસ આવી શકે. આજે જે આપણે જોવું છે એ છે કે વિદ્યુત ભારના ગુણધર્મો. સાવ સહેલું છે. વિદ્યુત ભારના ગુણધર્મ. વિદ્યુત ભારના ગુણધર્મ. એમાં પહેલો જે ગુણધર્મ છે એવો છે કે વિદ્યુત ભારનો સરવાળો. વિદ્યુત ભારનો સરવાળો. તો જેવી રીતે દળનો સરવાળો કરી શકાય, દળનો સરવાળો કરી શકાય કે 4 કિલોગ્રામ વત્તા 5 કિલોગ્રામ, 4 કિલોગ્રામ માઇનસ 3 કિલોગ્રામ, આવું કરી શકાય. આવી જ રીતે વિદ્યુત ભારનો પણ સરવાળો થઈ શકે છે. તો કે વિદ્યુત ભારનો બેઝિક રીતે સરવાળો કરી શકાય છે. સરવાળો કરી શકાય છે. દાખલા તરીકે Q1 બરાબર +2, Q2 બરાબર +3, Q3 બરાબર +4. તો મારે કુલ વિદ્યુત ભાર જોતો હોય તો Q1 વત્તા Q2 વત્તા Q3, એનો મતલબ એ થયો કે 2 વત્તા 3 વત્તા 4 ઇઝ ઇક્વલ ટુ 4 ને 3 7 ને 2 9. આ 9. આવું પણ કરી શકાય કે Q1 બરાબર +2, Q2 બરાબર -4 અને Q3 બરાબર +1. તો બેઝિક સરવાળો કેટલો થાય? તો કે Q1 plus Q2 plus Q3, એનો મતલબ છે કે 2 - 3 plus 1, જેના કારણે એમ કહેવાય કે -1 આવી શકે. -1 આવી શકે. દળની અંદર -1 આવી શકતું નથી. તો અહીંયા સાથોસાથ આવું પણ પૂછી શકે કે વિદ્યુત ભાર અને દળનો તફાવત.
વિદ્યુત ભાર અને દળનો તફાવત. એકાદી બે વાર બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાણો છે. બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાણો છે. તો કે વિદ્યુત ભાર અને દળ જોઈએ આપણે આપણી રીતે. આ વિદ્યુત ભાર, આને થોડા આપણે અલગ પાડીએ તો અહીંયા આવે દળ. પહેલો ટોપિક છે કે વિદ્યુત ભાર વડે આપણે ટૂંકમાં લખીએ આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ. આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ બંને હોઈ શકે. જ્યારે દળની અંદર દળ દ્વારા ફક્ત આકર્ષણ બળ જ હોય છે. ફક્ત આકર્ષણ બળ જ હોય છે. વિદ્યુત ભાર ધન કે ઋણ હોઈ શકે. વિદ્યુત ભાર ધન કે ઋણ હોઈ શકે. જ્યારે દળ ફક્ત પ્લસ જ હોય છે, કહેતા ધન જ હોય છે. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શક્ય છે જ્યારે દળનું ક્વોન્ટમીકરણ શક્ય નથી અથવા તો ન લઈ શકાય. શક્ય નથી અથવા તો ન લઈ શકાય. આમાં પણ અદિશ લાગુ પડશે. આમાં પણ અદિશ રાશિ લાગુ પડશે. એક બેનને કેવી રાશિ છે? અદિશ રાશિ છે. જો 2 માર્કમાં પૂછે તો આપણે એટલું વિચારી શકીએ. બીજો જે ગુણધર્મ છે એ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સાવ સહેલું છે. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ આનો બેઝિક અર્થ આપણે સમજીએ. ક્વોન્ટમીકરણ એટલે શું? તો કે જે કાંઈ વિદ્યુત ભાર મળે છે, વિદ્યુત ભાર હંમેશા તેના મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં મળે છે. તો કે વિદ્યુત ભારનો મૂળભૂત વિદ્યુત ભાર કોણ? તો કે મૂળભૂત વિદ્યુત ભાર E છે, જેની વેલ્યુ 1.6 ગુણ્યા 10⁻⁻⁹ છે, કુલમ છે. આના પરથી આપણને સૂત્ર મળે કે કેપિટલ Q બરાબર NE, જ્યાં n બરાબર 1, 2, 3 આવી રીતે હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે. જોઈએ આપણે ઉદાહરણ દ્વારા. તો કે આ કોઈ પદાર્થ છે, એ પદાર્થમાં +2E છે. બીજો કોઈ પદાર્થ છે તો એમાં +3E છે. ત્રીજો કોઈ પદાર્થ છે તો એમાં -6E છે. ચોથો કોઈ પદાર્થ છે તો એમાં એમ કહેવાય કે 10⁹E છે. ચારે ચાર પદાર્થમાં જુઓ તો આ E કોમન છે. અહીંયા 2 લગાડો તો 2E થઈ જાય, 3 લગાડો તો 3E થઈ જાય, 6 લગાડો તો 6E થઈ જાય, 10⁹ લગાડો તો 10⁹E થઈ જાય. એનો મતલબ એ થયો કે આ n થયો. આ શું થયું? n થયો. માટે એમ કહેવાય કે વિદ્યુત ભારનું હંમેશા ક્વોન્ટમીકરણ છે. વિદ્યુત ભાર સ્થળાંતર પામે છે તો એક વિદ્યુત ભાર સ્થળાંતર પામે, 2 વિદ્યુત ભાર સ્થળાંતર પામે, 3 વિદ્યુત ભાર સ્થળાંતર પામે છે. ગુમાવે છે તો પણ હંમેશા પૂર્ણાંકમાં ગુમાવે છે, અને મેળવે છે તો પણ હંમેશા પૂર્ણાંકમાં જ મેળવે છે. આના પછીનો જે ગુણધર્મ છે એ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. ત્રીજો ગુણધર્મ છે એ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. સંરક્ષણનો મતલબ થાય અચળ. સંરક્ષણનો મતલબ થાય
અચળ. સંરક્ષણનો મતલબ થાય અચળ. તમારા ટેક્સ્ટબુક ની અંદર આવા શબ્દો છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્ર એટલે એકથી વધારે અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય પરંતુ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અચળ રહે છે. એનો મતલબ એ થયો નથી વિદ્યુત ભાર ઉત્પન્ન થાય, વિદ્યુત ભાર ઉત્પન્ન પણ ન થાય, વિદ્યુત ભાર નાશ પણ ન પામે, નાશ પણ ન થાય. તો થાય શું? વિદ્યુત ભારનું સ્થળાંતર થાય. શું થાય? વિદ્યુત ભારનું સ્થળાંતર થાય છે. વિદ્યુત ભારનું સ્થળાંતર થાય છે. જોઈએ, આ કોઈ પદાર્થ છે, આ પદાર્થમાં અત્યારે કોઈ વિદ્યુત ભાર નથી. એનો મતલબ એ થયો ઝીરો. એનો મતલબ એ થયો કે અચળ. એનો મતલબ એ થયો કે આ તટસ્થ છે. કેવું છે? તટસ્થ છે. આમાં કોઈ પ્રક્રિયા થઈ. દાખલા તરીકે આ ન્યૂટનને આના પર પ્રતાડન કર્યું, ફેંક્યું. આ પદાર્થ કેવો છે? વિદ્યુતની દ્રષ્ટિ અલગ. એનો મતલબ છે કોઈ જોડાણ નથી, ઝીરો છે. હવે મેં કોઈ પ્રક્રિયા કરવાને કારણે આમાં પ્લસ ઈ બન્યા, સાથે એટલા જ માઇનસ ઈ બન્યા. બેયનો બેઝિક સરવાળો ગણો તો કેવો થઈ જાય? ઝીરો. બેયનો બેઝિક સરવાળો કેવો થઈ જાય? ઝીરો. હજી એકાદું ઉદાહરણ જોઈએ કે આ પદાર્થ તટસ્થ છે, આ પણ પદાર્થ તટસ્થ છે. બંને પદાર્થ તટસ્થ છે. એ નંબરના પદાર્થમાંથી આમાંથી 4 ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થયું. તો આપણે કીધું ઇલેક્ટ્રોન જ્યાંથી જાય ત્યાં પ્લસ. કેટલા ઇલેક્ટ્રોન ગયા? 4. તો કેટલા બન્યા? 4 પ્લસ. આમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? તો કેટલા બને? -4. એનો મતલબ એ થયો કે આ +4 અહીંયા -4 ઇઝ ઇક્વલ ટુ 0. માટે એમ કહેવાય કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. વિદ્યુત ભાર ઉત્પન્ન નથી કરી શકાતો, વિદ્યુત ભારનો નાશ નથી કરી શકાતો, તો વિદ્યુત ભારનું હંમેશા સ્થળાંતર થાય છે. ક્લિયર? જોયું કે વિદ્યુત ભાર અને દળ વચ્ચેનો તફાવત 2 માર્કમાં પૂછી શકે. તો કે વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ બળ હોઈ શકે, જ્યારે દળ હંમેશા આકર્ષણ બળ જ ધરાવે છે. વિદ્યુત ભાર ધન અને ઋણ હોઈ શકે, જ્યારે દળ ફક્ત ધન જ હોઈ શકે. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શક્ય છે, જ્યારે દળનું ક્વોન્ટમીકરણ શક્ય નથી. વિદ્યુત ભાર અદિશ રાશિ છે, જ્યારે દળ પણ અદિશ રાશિ છે. બીજો પ્રશ્ન આપણે જોયો કે વિદ્યુત ભારના ગુણધર્મ. તો પહેલો ગુણધર્મ છે વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થાય છે. જેવી રીતે દળનો સરવાળો થાય એવી રીતે વિદ્યુત ભારનો સરવાળો થાય છે. બીજો જે ગુણધર્મ છે વિદ્યુત ભારનો ક્વોન્ટમીકરણ થાય છે. એનો મતલબ એ થયો કે જે કઈ વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય એ હંમેશા પૂર્ણાંકમાં થાય. કા 1 વિદ્યુત ભાર, કા 2 વિદ્યુત ભાર, કા 3 વિદ્યુત ભાર, કા 4 વિદ્યુત ભાર, આવી રીતે ટ્રાન્સફર થાય છે. અને ત્રીજો ગુણધર્મ છે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે કે તાઈ અચળ રહે છે. પહેલા પણ 0, કોઈ પણ પ્રક્રિયા થાય પછી પણ 0. આના પરથી આપણને જે સૂત્ર મળ્યું, હવે આપણા દાખલાની MCQ ની શરૂઆત થઈ. આપણને જે સૂત્ર મળ્યું એ સૂત્ર હતું Q = NE. આખા ફિઝિક્સમાં 3 જગ્યાએ આવા સૂત્ર આવશે. Q = NE. જ્યાં n બરાબર 1, 2, 3 આવી રીતે હંમેશા પૂર્ણાંક લઈ શકાય.
હવે તમને આવો ક્વેશ્ચન પૂછે કે 1 કુલમ વિદ્યુત ભારમાં, આવો ક્વેશ્ચન પૂછે 1 કુલમ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો આના માટે મારી પાસે E ની કિંમત યાદ રાખવી પડશે 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. હંમેશા એક્ઝામ્પલ ગણવા માટે તમને સૂત્ર પણ યાદ હોવું જોઈએ. આમાંથી મારે n ને કરતા બનાવવાનો માટે q ના છેદમાં e માટે q 1 કુલમ છે, છેદમાં 1.6 ગુણ્યા 10⁻⁻19. તો એનો મતલબ એ થયો કે 1 ભાગ્યા 1.6 કરો એટલે તમારો આન્સર આવે 0.625 ગુણ્યા 10⁻19. માઇનસ ઉપર ગયા એટલે પ્લસ થયા. પોઈન્ટ ફિઝિક્સમાં એક આંકડા પછી આવવો જોઈએ. એક પોઈન્ટને હું ખસેડું તો 6.25 ગુણ્યા 10⁻18 સંખ્યા થાય. સંખ્યાને એકમ હોતો નથી. સંખ્યાને એકમ હોતો નથી. સંખ્યાને હંમેશા એકમ હોતો નથી. આની સાથોસાથ બીજું એકાદું જોઈ લઈએ. MCQ માં પૂછાણું હતું, આવી ક્યાંક રકમ છે કે કોઈ એક પ્રક્રિયા દ્વારા, આવી ક્યાંક રકમ છે MCQ ની, કોઈ એક પ્રક્રિયા દ્વારા, કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની પ્લેટમાંથી, ધાતુની પ્લેટ પર 10⁻⁻19 ઇલેક્ટ્રોન મૂકવામાં આવે છે. ઇલેક્ટ્રોન મૂકવામાં આવે છે. તો પ્લેટ પર કેટલો વિદ્યુત ભાર હશે? પ્લેટ પર કેટલો વિદ્યુત ભાર હશે? હવે આમની અંદર બે વસ્તુ તમારે યાદ રાખવાની. આ જે આંકડો છે 10⁻⁹ આ તમારો n બને. બીજો શબ્દ છે મૂકવામાં આવે છે. કારણ કે જે જવાબ મળે એ પ્લસ મળે અને માઇનસ મળે. પહેલા આપણે જવાબ મેળવી લઈએ. આપણી પાસે સૂત્ર છે Q બરાબર NE, જેમાં n તો આપણી પાસે છે. શું ખૂટે? E ની કિંમત યાદ રાખવાની 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. જોઈએ Q બરાબર 10⁻⁹ 1.6 ગુણ્યા 10⁻⁻19 અને પેલું -19. અહીંયા +19 છે. તો જોવો જોઈએ, આવડી ગયો. જેના કારણે Q બરાબર 1.6 કુલમ થાય. હવે ઘણી વખત MCQ માં આવું પણ આપ્યું હોય 1.6 કુલમ અથવા -1.6 કુલમ. હવે એના માટે આપણે રકમ જોવાની છે ને એટલા માટે વારંવાર કહી છે ફિઝિક્સ અઘરું નથી. અહીંયા જે શબ્દ પકડ્યો છે મૂકવામાં આવે છે, એનો મતલબ એ થયો કે કોઈ પ્લેટ છે, આ ધાતુની પ્લેટ છે, આ પ્લેટ ઉપર 12 ઇલેક્ટ્રોન મૂકવામાં આવે છે. હવે આપણે કીધું કે મૂકવામાં આવે છે, લઈએ છે એટલે કેવું થાય? માઇનસ થાય. માટે આનો જવાબ કેવો આવે? માઇનસ આવે. એટલે આપણે આના પરથી શબ્દ યાદ રાખીએ. મૂકવામાં આવે તો એનો આન્સર માઇનસમાં આવે. પ્લેટ પરથી જાય છે, તો એ હંમેશા કેવું આવે? પ્લસ આવે. એટલે 2 થી 3 વાર આવા પ્રકારનો ક્વેશ્ચન પૂછાણો છે. હવે જોઈએ તમારા સ્વાધ્યાયનો દાખલો. બહુ સહેલો છે. ઉદાહરણનો પહેલો જે દાખલો છે એ આવો ક્યાંક આપ્યો છે. તમારી પાસે ટેક્સ્ટબુક હશે તો એ ટેક્સ્ટબુક રીડ કરી શકાય.
એ ટેક્સ્ટ બુક રીડ કરી શકાય કે એક સેકન્ડમાં 10⁹ મારી પાસે ટેક્સ્ટ બુક છે, તમારી પાસે પણ હશે. એ ટેક્સ્ટ બુકની રકમ આપણે વ્યવસ્થિત વાંચવાની છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગે? લખી દો. અહીંયા તમારો ઉદાહરણનો એક્ઝામ્પલ છે. કયો છે? 1.1. શું આપ્યું? કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. n બરાબર 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. તો બીજા પદાર્થ પર આપણે આકૃતિ દોરીને કરીએ. આ એક પદાર્થ છે, આ એ પદાર્થ છે, આ બીજો પદાર્થ છે, આ બીજો પદાર્થ છે. એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર આ n જેટલો વિદ્યુતભાર જાય છે. n જેટલો વિદ્યુતભાર જાય છે. એક સેકન્ડમાં આ t બરાબર 1 સેકન્ડ. એક સેકન્ડમાં 10⁹ જેટલા ઇલેક્ટ્રોન જાય છે. તો પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? આમાં q બરાબર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? એટલે મારે t' શોધવાનો છે. તો પહેલા તો મારે 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર શોધાય એ શોધવું પડશે. આપણી પાસે સૂત્ર છે. શું સૂત્ર છે? q બરાબર ne. n કેટલા છે? 10⁻⁹ e 1.6 × 10⁻⁻19 માટે 1.6 × 10⁻10 કુલમ. એટલા વિદ્યુતભાર 1 સેકન્ડમાં t બરાબર 1 સેકન્ડમાં જમા થાય છે. એટલા વિદ્યુતભાર 1 સેકન્ડમાં જમા થાય છે. તો મારે 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગે? તો ત્રિરાશિ મૂકવી પડે કે 1.6 × 10⁻10 કુલમ વિદ્યુતભાર માટે 1 સેકન્ડ લાગે. તો 1 કુલમ થવા માટે કેટલો સમય લાગે? જોઈએ. t' બરાબર 1 × 1 છેદમાં 1.6 × 10⁻10, જેના કારણે t' બરાબર 1/1.6 × 10⁻10. માટે આનો ભાગાકાર કરો તો 0.625 × 10⁻10, જેના કારણે 6.25 × 10⁹ સેકન્ડ આ t' થયું. હવે આપણને આ આન્સર સેકન્ડમાં મળ્યો. આપણે વર્ષમાં મેળવવું હોય તો શું કરવું પડે? તો કે ભાગાકાર કરતો જવો પડે. આ t' બરાબર 6.25 × 10�9 સેકન્ડ. આ સેકન્ડને મારે શેમાં ફેરવવાની? મિનિટમાં. મિનિટને શેમાં ફેરવવાની? કલાકમાં. 1 સેકન્ડ 60 સેકન્ડે 1 મિનિટ, 60 મિનિટે 1 કલાક. આવો 24 કલાકનો દિવસ અને આવા 365 દિવસનું વર્ષ. એટલો ભાગાકાર કરો એટલે લગભગ 200 દિવસ થશે. 200 દિવસ થશે. ઉદાહરણ બીજું. આવું ક્યાંક આપ્યું છે, 1 પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભાર હશે? હવે રકમ જોઈને આપણને એમ થાય કે આમાં બીજો કોઈ ડેટા આપ્યા નથી, તો આપણે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવું? તો કે પ્યાલાનું સ્ટાન્ડર્ડ માપ કેટલું હશે? 250 ગ્રામ. એનો મતલબ એ થયો કે પાણીનું દળ 250 ગ્રામ. આ સ્ટાન્ડર્ડ માપ છે.
આમાં પ્લસ માઇનસ તમારી રીતે તમે લઈ શકો. પાણીનો અણુભાર અહીંયા થોડું કેમિસ્ટ્રી આવી ગયું. પાણીનો અણુભાર 18 છે. પાણીનો અણુભાર 18 છે. એવોગાડ્રો અંકની જરૂર પડશે. Na બરાબર 6.023 ગુણ્યા 1023 ઘાત ગુણ્યા 1023 ઘાત. તો કે પહેલા તો મારે સંખ્યા શોધવી પડશે, કારણ કે આપણું સૂત્ર છે Q બરાબર Ne. આવું સૂત્ર આપણી પાસે છે, Q બરાબર Ne. એ તો આપણને ખબર હોય, n શોધવા પડે. n શોધવા માટે મારે પાણીનો અણુભાર જોઈએ. તો આવી ત્રિરાશિ મૂકી શકાય કે 18 ગ્રામ પાણી હોય ત્યારે સંખ્યા કેટલી છે? 6.023 ગુણ્યા 1023 ઘાત. અહીંયા ફેરફાર થશે, કેમિસ્ટ્રીમાં 6.022 છે. તો મારી પાસે ટોટલ કેટલું છે? 250 ગ્રામ. તો ત્યારનો તમારો n કેટલો? માટે n બરાબર 6.023 ગુણ્યા 1023 ઘાત ગુણ્યા 250 ના છેદમાં 18. તો આપણું જે આ સૂત્ર છે એ સૂત્રમાં આપણને n મળી ગયો. તો Q બરાબર 6.023 ગુણ્યા 1023 ઘાત ગુણ્યા 250 એના છેદમાં 18 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. આ બધું જો તમે કેલ્ક્યુલેશન કરો, આનું કેલ્ક્યુલેશન તમારું આવે 83.61 ગુણ્યા 1023 ઘાત ગુણ્યા 1023 ઘાત. તો એ અહીંયા મૂકી શકાય, એટલે આપણને ગણતરી કરવામાં સરળતા રહે. કેટલું મૂકશો? 83.61 ગુણ્યા 1023 ઘાત 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. માટે તમારો જે જવાબ થાય એ જવાબ થશે તમારો 1.34 ગુણ્યા 10⁷ ઘાત કુલમ. 10⁷ ઘાત કુલમ એટલો વિદ્યુત ભાર થાય. 10⁷ ઘાત કુલમ એટલો વિદ્યુત ભાર થાય. આમાંથી ધન અને ઋણ કેટલા? તો કે પાણીની અંદર જુઓ, પાણી એટલે H2O. એનો મતલબ એ થયો કે આમાં પ્રોટોનની સંખ્યા પણ 10, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 10 હોઈ શકે. ક્લિયર? આના પછીનો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે. સ્વાધ્યાયના એક્ઝામ્પલમાં પહેલા આપણે રકમ જોઈ લઈએ કે કેટલું આપ્યું છે, શું છે. લખી દઉં રકમ. જોઈએ સ્વાધ્યાયનો 1.11 કે ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ ઋણ વિદ્યુત ભાર છે. તો મારે એનો જે પહેલો આન્સર છે કે સ્થળાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કે Q બરાબર Ne. મારે સંખ્યા જોઈ છે. n બરાબર Q/E. Q કેટલા છે? 3 ગુણ્યા 10⁻7 ઘાત 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. માટે આપણી પાસે n ની સંખ્યા આવે 1.9 ગુણ્યા 10⁻12 ઘાત 10⁻12 ઘાત. તમારા ટેક્સ્ટ બુક ની અંદર આનો જે આન્સર છે એ 2 ગુણ્યા 10⁻12 ઘાત થયો છે. 2 ગુણ્યા 10⁻12 ઘાત થયો છે. 10⁻12 ઘાત થયો છે. દળનું સ્થળાંતર થાય છે? તો કે હા. દળનું સ્થળાંતર થાય છે? તો કે હા. બીજું છે એ
દળનું સ્થળાંતર થાય છે. ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર આપણે જોઈએ આ ઊન બીજું છે આ પોલિથીન કોના પર ઋણ વિદ્યુત ભાર આપ્યો તો કે પોલિથીનના ટુકડા પર. એટલે એનો મતલબ એ થયો કે ઊન પરથી પોલિથીનમાં ઇલેક્ટ્રોન ગયો, જેના કારણે પોલિથીન પર આ ઋણ વિદ્યુત ભાર, આમાં ધન વિદ્યુત ભાર. સ્થળાંતર જે કાંઈ થાય એ સ્થળાંતર ઊનથી પોલિથીન તરફ. દળ જે કાંઈ છે એ ઊનમાં ઘટે છે, પોલિથીનમાં વધે છે. યાદ રાખવાનું, ઇલેક્ટ્રોન જ્યાંથી જાય ત્યાં ઘટે અને જ્યાં જાય ત્યાં વધે, જ્યાંથી જાય ત્યાં ઘટે, જ્યાં જાય ત્યાં વધે. અહીંયા આખો વિદ્યુત ભારનો તમારો ટોપિક ક્લિયર. થિયરી, દાખલા સહિત બધું ક્લિયર.